આખું ઘર આજે માથે ચડ્યું છે. કેમ કે શાકમાં આજે મીઠું વધારે પડ્યું છે. કોઈનું મોઢું ચડેલું છે તો કોઈ જાણે રીસરનું લડવા જ પડ્યું છે. કેમ કે શાકમાં જ મીઠું થોડું વધારે પડ્યું છે. અલગ પ્રકારના લોકો હોય, જેમ કે શાક ખારું લાગે તો શાકમાં દહીં નાખીને જમી લીધું. એ કેવા જેને કોઈ ફરિયાદ જ નથી, જે મળ્યું જેવું મળ્યું ચૂપચાપ જમી લીધું. પણ આપણે એનાથી થોડુંક આગળ વિચારવાની જરૂર છે. કદાચ એને બહુ સાચવ્યું હશે, એ બહુ શાંત પણ રહી હશે, એનાથી નહીં રહેવાયું ત્યારે એ રડી હશે, અને એ આંસુ શાકમાં પડ્યું છે એટલે આજે શાકમાં મીઠું થોડું વધારે પડ્યું છે. બહુ લાગણીની વાત છે. જો સમજાય તો વિચારજો કે તમારા ઘરની અન્નપૂર્ણા, શું એનું મન દુભાયું છે? શું આજે એટલે શાકમાં મીઠું વધારે પડ્યું છે?